प्रभु के दर्शन करके सब धन्य बने। ઠાકોરજીના દર્શનમાં અને ઠાકોરજીની ભક્તિમાં સૌથી પહેલા ભરત મુનિ પોતાના નાટ્યશાસ્ત્રમાં જે વાત કરે છે બહુ સમજવા જેવો વિષય છે. એને આપણે જો ભગવાન તરફ ડાયવર્ટ કરી દઈએ, કોઈ વ્યક્તિ માટેની વાતને ભગવાન તરફ પણ ડાયવર્ટ કરે, કોઈ ગઝલ વ્યક્તિ માટે પણ હોઈ શકે ને એ જ ગઝલ ભગવાનમાં ડાયવર્ટ થઈ જાય તો ભક્તિ બની જાય. તો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે વાત કરી એમાં સૌથી પહેલા તમારા અંદર અગર ભગવાન માટે ભાવ છે તો શું પેદા થશે? અભિલાષા. તમારા અંદર અભિલાષા પેદા થશે. એકવાર ભગવાનનું મુખ જોયું, વારંવાર જોવું, હજી જોવું, રોજ જોવું, અભિલાષા. બીજા નંબરે ચિંતનમ. અભિલાષા પછીનો સેકન્ડ સ્ટેજ ઇઝ ચિંતન, સ્મરણ. એનું ચિંતન થયા કરશે. કોન્શિયસલી યુ વિલ થિંક એન્ડ ધેન નેચરલી યુ વિલ ડુ ધ સ્મરણ. અપ્રયત્ન ચિત્ત વ્યાપાર હૈતિ સ્મરણમ, સપ્રયત્ન ચિત્ત વ્યાપાર હૈતિ ચિંતનમ. ચિંતન સ્મરણ થશે. ત્રીજા નંબરે અનુસ્મૃતિ. એના પાછળ જ તમારું ચિત્ત દોડ્યા કરશે. ચિત્ત કો વો ચુરા લેતે હૈ. પછી તમારું ચિત્ત તમારા હાથમાં ન રહે, એના પાછળ દોડ્યા કરે. અનુસ્મૃતિ. ચતુર્થે ગુણ ચિંતનમ. એના ગુણોનું ચિંતન થાય. તમને જેનામાં પ્રેમ એકવાર વિકસી જાય પછી એના દુર્ગુણો તમને દેખાતા નથી. ને યાદ રાખજો, અગર કોઈ તમારા પ્રેમીમાં તમને દુર્ગુણ દેખાયું એ જ પ્રમાણ કરે છે કે પ્રેમ નથી. એટલે જેટલા પત્નીઓ પતિના નુક્સ કાઢે છે અને જેટલા પતિ પત્નીના નુક્સ કાઢે છે, એટલે ભરત મુનિના નાટ્યશાસ્ત્રના આધાર પર પ્રેમની પરિપક્વ અવસ્થા એ ક્યારે પણ દોષ દર્શન કરતી નથી. અરે દોષવાળો પણ એનો પતિ કે પત્ની કે પુત્ર કે પુત્રી હોય તો પણ એને દોષ દેખાતા નથી. એને ગુણોનું જ ચિંતન થાય છે, ગુણ જ દેખાય. અને એટલે જ ભગવાનના ગુણોનું ચિંતન એના દ્વારા થાય છે, લીલાઓનું ચિંતન થાય છે. તસ્માદ પુરુષ યદ મનસા વિગચ્છતિ તદ્વાચા વદતિ તદ કર્મણા કરોતિ. જ્યાં તમારું મન જશે એ વાણી તમે બોલશો, અને એ વાણી જે તમે બોલશો એ ક્યાંક તમારા ક્રિયામાં આવશે. અને એટલે જ ક્યારેક ઓબ્ઝર્વ યોર સેલ્ફ વેર યોર માઇન્ડ ઇઝ ગોઈંગ. તમારું માઇન્ડ અગર વિકારોમાં જઈ રહ્યું છે એટલે એ જ તમારા વાણીમાં આજે નહીં તો કાલે આવશે, અને એ જ તમારા એક્શનમાં આવશે. એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું મન વિકારમાં ન જાય. તો ઘણા મને પૂછે કરવું શું? અમારા હાથમાં છે. ઘણાને ઊંઘ નથી આવતી, તો તમે જેટલા વિચાર કરશો કે મને ઊંઘ કેમ નથી આવતી, ઊંઘ કેમ હજી નહીં આવે, એ વિચાર છોડી દો. તો ઘણા મને કે અમને બહુ નેગેટિવ થોટ્સ આવે છે, બહુ જ ખરાબ ખરાબ વિચારો આવે છે, અમને નથી વિચારવું તો પણ અમારામાં આવી જાય, તો શું કરવાનું? એન્ડ એ વિચાર જ્યારે અમને આવે છે, અમને આમ અશાંતિ થાય છે કે આવા થોટ્સ કેમ અમારા અંદર આવી જાય છે, વાય? તો એની એક તમને પદ્ધતિ બતાડી દઉં કે જ્યારે તમારામાં કંઈ નેગેટિવ થોટ કે ખરાબ થોટ આવે ત્યારે એ થોટને આવવા દો. કેમ આવે છે આ પ્રશ્ન કરવાનું છોડી દો. લેટ ઇટ કમ. લાઇક ક્લાઉડ્સ કમ and you just observe the clouds are coming and clouds are going. Let the thought come and just let it go away. Don't entertain that thought. આ પ્રેક્ટિસ ચાલુ કરજો. Don't entertain it. તમે જ્યારે થોટ આવ્યો અને એને ક્યાંક તમારા વાણીમાં કે ક્રિયામાં લાવો છો ને ત્યારે એ નુકસાન કરે છે. અનલેસ ખાલી તમારા માઇન્ડમાં આવીને જતો રહે છે, it is not giving you any loss. But yes, if it is coming, it's not good. If it is coming still, then let it observe. Don't entertain. Let it go. And when it will go away, automatically, slowly, it will reduce. આ એની એક પદ્ધતિ છે. હવે તમે પ્રશ્ન કર્યો ને એટલે એને એન્ટરટેન કર્યું, એટલે એને તમે મહત્વ આપ્યું. તમે જેટલું મહત્વ આપશો એટલું વધારે આવશે. એક ગુરુજીએ એક શિષ્યને કીધું કે 108 વાર તારે આ માળા કરવાની, પણ ધ્યાન રાખજે વાંદરાનું એક પણ વાર મોડું ના દેખાવું જોઈએ મનમાં.
શિષ્ય કે સો ઇઝી, 108 વાર મારે ભગવાનનું નામ જપવાનું ને વાંદરું મગજમાં શું કામ આવે? પણ હજી તો બીજો મણકો ફેરવા ગયો ત્યાં જ વાંદરું દેખાયું. તમને જયારે કોઈ આવું કહી દે ને કે વાંદરાનો વિચાર નથી કરતો, એ જ દેખાશે તમને. અને 108 વારમાં તમને 50 વાર વાંદરું દેખાઈ જશે, બીકોઝ નાવ ઇટ ઇઝ ઇન્સ્ટોલ્ડ. તો તમે એને એન્ટરટેન નહીં કરો, અને એ રીતે તમે તમારા માઇન્ડને પ્યોર કરી શકો છો બાય નોટ એન્ટરટેનિંગ ધ નેગેટિવ ઓર બેડ થોટ્સ. અને એટલે જ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું ચિત્ત ક્યાં જાય છે એ બહુ અગત્યનું છે. એટલે જ એ ચિત્તને આપણે ભગવાનમાં લગાડીએ છીએ, અને ચિત્તને ભગવાનમાં લગાડવા માટેનો જે અદ્ભુત સ્કંદ એ જ આ 10મ સ્કંદ, ભગવાનનું હૃદય, નિરોધ લીલા. પ્રપંચમાંથી વિસ્મૃતિ થાય, જીવનો ભગવાનમાં નિરોધ અને ભગવાનનો જીવમાં નિરોધ, પરસ્પર ભક્ત અને ભગવાનનો એકબીજામાં જે નિરોધ, એનું નામ નિરોધ લીલા છે. વાચિક નિરોધ, કાયિક નિરોધ, માનસિક નિરોધ, આ 3 પ્રકારના નિરોધો જેના માધ્યમથી સિદ્ધ થાય છે, એવી લીલા ભગવાને કરી છે. વ્રજમાં તામસ ભક્તો પણ છે, રાજસ, સાત્વિક. તામસ ભક્તોનો નેચર કેવો? એસ્પેશિયલી જે વ્રજના લોકો છે એમનો નેચર કેવો? વોટ ઇઝ તામસ? વેન વી સે તામસ એટલે આપણે આમ ગુસ્સાવાળા, ઈર્ષાળુ, ઝઘડાલુ. એ વ્રજ ઇટસેલ્ફ ઇઝ તામસ. જો સાત્વિક એટલે એક જગ્યાએ ટકેલું રહે ને સાત્વિક કહેવાય, એટલે શહેરને સાત્વિક કહેવાય. પછી રાજસ એટલે જે થોડુંક ફરે અને પાછું ટકે, થોડુંક ફરે ને ટકે, તો અમુક જે ગામડાઓ છે એને રાજસ કહેવાય. અને વ્રજ એટલે વ્રજતી, જે ચલાયમાન છે, જે એક જગ્યાએ ટકે નહીં, એને વ્રજ કહેવાય, એ તામસ છે. વ્રજ ઇટસેલ્ફ ઇઝ તામસ. અને એટલે તમે વ્રજમાં આવો છો તો એક જગ્યાએ ટકો છો, ફરિયાદ કરો છો ને? મને એક વ્યક્તિઓ બતાડો કે વ્રજમાં જઈને એક જગ્યાએ ટકતો હોય. ક્યાંક ગોકુળ જતો રહેશે, ક્યાંક વૃંદાવન જતો રહેશે, ક્યાંક જતીપુરા જતો રહેશે, ક્યાંક આમ જતો રહેશે. એને એમ કે વ્રજમાં આવ્યા એટલે મેક્સિમમ ફરીએ અને વધુ ને વધુ અમે લાભ લઈએ. તો વ્રજમાં મોટા ભાગના લોકો બધે જ પરિભ્રમણ કરતા હોય છે. તો વ્રજ એ તામસ. હવે તામસ એટલે એની સાયકોલોજી શું છે? જો ભગવાન કેટલા કૃપાળુ છે. ઠાકોરજી doesn't want us to change our nature. Thakurji is not telling us you change your nature and then I will accept you. Thakurji is saying us જેવો પણ તું છે, જેવી પણ તારી પ્રકૃતિ છે, હું તને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરીશ. આ અમારા ઠાકોરજીનો વ્રત છે. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહિ પાલય. કેટલો સરસ ભાવ છે. ઠાકોરજીના સામે જ્યારે દંડવત કરવા જાઓ અને પ્રણામ કરો, પછી પંચાંગ પ્રણામ કરો કે સાષ્ટાંગ પ્રણામ કરો, ત્યારે તમારે શું મનમાં બોલવાનું છે? યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે કૃષ્ણ, આપ જેવા છો એવા આપને નમસ્કાર છે. અને હે કૃષ્ણ, યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહિ પાલય. હું જેવો છું એવું આપ મારું પાલન કરો. મેં જૈસા ભી હું તિહારો શ્રી વલ્લભ. જેવો છું આપનો છું, સ્વભાવ સારો કે ખરાબ. તો વ્રજમાં તો તામસ સ્વભાવના લોકો છે, લોકોનો સ્વભાવ જ તામસી છે. અને એટલે જ તો ત્યાંના આપણે વ્રજવાસીઓને જોતા હોઈએ, ત્યાં આપણે જતા હોઈએ, પછી એ લોકો કેવી કેવી આમ ભાષામાં વાત કરતા હોય. સસુરી કહાં સે આ ગઈ, એને પૈસા ના આપો કે સસુરી કહાં સે આ ગઈ. હવે આ રીતે અમુક વાણી આપણને કે આપણને પેલા બહુ લિટરેટ લોકોને લાગે કે એ કોણ સી ભાષા એ. દેર આર નો એટિકેટ્સ ઇન ધ લેંગ્વેજ એકચ્યુઅલી. તો એમાં તો ચોબાઓની ભાષા, વ્રજવાસીઓની ભાષામાં એવા ક્યાં એટિકેટ્સ તમે શોધવા લેવા? વ્રજભાષામાં એટલું એટિકેટ્સ છે જ નહીં. વ્રજભાષાના અંદર તો ભગવાનને ગાળો આપવામાં આવી છે અને એને ભગવાન સ્વીકાર કરતા હોય છે. તો વ્રજભાષા એટલે એક પ્રેમની ભાષા છે, એમાં એટિકેટ્સ. તો આ તામસીઓની ભાષા, તામસ.
અને એટલે જ એ તામસીઓને શું ગમે? જો તામસી એટલે હુ આર ઇગ્નોરન્ટ. તામસી એટલે પાછા ગુસ્સાવાળા ખરા, તામસી એટલે જિદ્દી ખરા. આ બધી ગોપીઓ જિદ્દી હતી, કેમ કે જીદ એ તામસનો સ્વભાવ છે. સાત્વિક આત્મનિંદકા, સાત્વિકો આત્મનિંદકા, અને તામસીઓ એ સામે પ્રહાર કરે, અને એવી જ ગોપીઓ હતી. તો તામસ લોકોને શું ગમે? તામસ લોકોને જેનાથી મોહ ઉત્પન્ન થાય ને એ બહુ ગમે. એટલે ભગવાને નક્કી કર્યું કે આ લોકોને જો એટ્રેક્ટ કરવા હશે તો મારે બાળક બનવું પડશે, અથવા મારું મધુર રૂપ પેદા કરવું પડશે, મારું રૂપ માધુર્ય. કારણ કે યાદ રાખજો, તામસ લોકો એ પેલા રૂપને જોશે, રાજસ લોકો રૂપ અને ગુણ બંને જોશે, અને સાત્વિક લોકોને બહુ રૂપ સાથે લેવા દેવા નથી. એ તો કેવલ તમારા ગુણોને, તમારા હૃદયને, તમારા મનને, તમારા આત્માને જોશે. એટલે સાત્વિક ભક્તને બહુ રૂપમાં ઇન્ટરેસ્ટ ના હોય. એ તો ખાલી બસ ભગવાન છે એટલે ભગવાનને ભજો. પણ તામસ છે ને, ધ સાયકોલોજીસ્ટ દે વિલ ગેટ અટ્રેક્ટેડ વિથ ધ રૂપ. તો ભગવાને શું નક્કી કર્યું? આ લોકોના સામે એવું રૂપ લઈને જાઉં કે આ લોકોનું મન એ મારામાં જોડાઈ જાય, એવું સુંદર બાલક રૂપ લઈને જાઉં, અને એવું સુંદર મારું માધુરી રૂપ લઈને જાઉં કે બધા જ તામસીઓને હું મારામાં જોડી શકું. અને એટલે જ ભગવાન નાના બાળક બનીને પ્રગટ થયા. અને તામસીઓને બધી ચેષ્ટાઓ બહુ ગમે. તમને બાળક કેમ ગમે? નિર્દોષ છે એટલે ગમે. એકલી નિર્દોષતા નહીં, પણ બાળકની જે તોતલી બોલી છે, બાળકની જે ચેષ્ટાઓ છે, એ ચેષ્ટાઓ તમને મોહી લેતી હોય છે, અને એટલે તમને બાળક પસંદ પડતું હોય છે. એટલે કોઈ પણ બાળક તરફ અગર એ તામસી હશે ને તો એટ્રેક્ટ થશે. આપણે ઘણા ભાઈડાઓ જોયા છે ને, બાળકને જોઈને કંઈ એમ ફિલિંગ જ ના આવે. પછી બહુ એને કહીએ ને કે જરા લો રમાડો ને જરા, આમ 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 એકદમ અધ્ધરતાલ ઉચકે, આમ પાસે ના લાવે, અને પાછું એને એમ ડર હોય કે કાંઈક કરી ના નાખે, એટલે આમ તરત પાછું. એટલે જેને બાળકો બહુ જ ગમતા હોય, આ જો સાયકોલોજી છે. ઇફ યુ લાઈક કિડ્સ અ લોટ, એ કિડ્સ પ્રતિ તમને એક સહજ આકર્ષણ હોય, એટલે સમજો તમારી તામસી પ્રકૃતિ છે. તામસને બાળક બહુ ગમે, તામસને રૂપ ગમે. હવે તમે કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ કે પરિચય કયા આધાર પર બાંધો છો એનાથી તમારી પ્રકૃતિ નક્કી થાય કે તમે તામસ છો, રાજસ છો કે સાત્વિક છો. કોઈ વ્યક્તિનું રૂપ તમને ગમે છે, એના કપડાં તમને ગમે છે, એની હેરસ્ટાઈલ તમને ગમે છે, એના નખરાઓ તમને ગમે છે, એની ચેષ્ટાઓ તમને ગમે છે, એની અદાઓ તમને ગમે છે, અને એટલે તમને એને વારંવાર મળવાનું ઈચ્છા થાય છે, એટલે તમે તામસ થઈ. હવે ના, એના રૂપ ફૂપમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એના ગુણ, હી ઇઝ અ વેરી ટેલેન્ટેડ પર્સન ઓર શી ઇઝ અ વેરી ટેલેન્ટેડ પર્સન, એની આ ડિગ્રી છે, ઇન્ટેલિજન્ટ છે, આટલી ભણેલી છે, એનામાં આ સ્કિલ્સ છે. તમને સ્કિલ પ્રભાવિત કરે છે એટલે તમે રાજસ છો, અને તમને એના સ્કિલથી લેવા દેવા છે, એના રૂપથી લેવા દેવા છે. હી ઇઝ અ ગુડ પર્સન, અ ગુડ સોલ, અ ગુડ હાર્ટેડ, અ કાઇન્ડ હાર્ટેડ, અ વેરી જેન્ટલમેન ઓર અ જેન્ટલ વુમન. આ કોન્સેપ્ટથી તમને અગર એ વ્યક્તિ પ્રભાવિત કરે છે એટલે તમે સાત્વિક વ્યક્તિ છો. હવે તમને કયો વિષય પ્રભાવિત કરે છે એના આધારે તમારી પ્રકૃતિ નક્કી થાય, તમે તામસ છો, રાજસ છો કે સાત્વિક છો. તો વ્રજમાં જેટલા છે બધા તામસ છે, અને એટલે ભગવાન કહે છે આ લોકોના સામે બાળક બનીને જવું પડશે તો જ એનો મોહ થઈ શકશે. और इसलिए बाल कृष्णलाल जी अपने अलग अलग नखराओं के माध्यम से, चेष्टाओं के माध्यम से, अपने रूप माधुरी के माध्यम से इन भक्तों का निरोध करते. कंस भयभीत થયો. કંસે આપાતકાલીન બેઠક બોલાવી, ઇમરજન્સી મીટિંગ, કે મને મારવા વાળો પેદા થઈ ગયો છે, એને કોણ મારશે? કંસની મીટિંગમાં કોણ હોય? અગાસુર, બકાસુર, પૂતના, શક્ટાસુર, तृणावर्त, आ बधानी बैठक बुलावी. सबसे पहले कौन जाएगा मेरा काम करने के लिए? पूतना आंगળી ऊंची કરી, आई विल गो सर, ऑलवेज रेडी फॉर यू. કંસ કે તારું મોડું જોયું છે,
આવા મોટા મોટા દાંત ને આવા મોટા મોટા વાળ ને આવી મોટી મોટી ભેકડતાની આંખ, તને કોઈ ઘૂસવા દે વ્રજમાં? એ કે ચિંતા મત કરો, મેં તો વેશ બદલ કે જાઉંગી. કંસે ને સોંપી જવાબદારી. પૂતના વેશ બદલીને આવી છે. પૂતના એટલે અધ્યાસ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 પ્રકારના અધ્યાસ જે પેદા કરે એ પૂતના. હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું પ્રાણ છું, આ ભાવમાં તમને લઈ જાય અને તમે ભગવાનની ભક્તિ કરતા હો અને તમને ભગવાનથી દૂર લઈ જાય, એનું નામ પૂતના. એટલે જ્યારે વ્રજમાં આમ સુંદર સ્ત્રી બનીને જ્યારે પૂતના આવી છે, ત્યારે કોઈ કામ જપ કરતું હતું, એકદમ આંખો પોડી કરી કરીને જોવા લાગ્યું. ઓહો, એ તો બહુત કોઈ સુંદર સ્ત્રી હૈ. જપ કરતા કરતા એને જપ કરતા કરતા રોકે, એ પૂતના. જપ કરતા કરતા ઝોકા આવે એટલે સમજો પૂતના આવી. અને કાલે જે 4 લોકોને ઝોકા આવ્યા હતા, તો પૂતના એ વ્યક્તિને ભગવાનથી દૂર લઈ જાય. તો જેટલા પણ ભગવાનથી દૂર લઈ જનારા જે તત્વો છે એ પૂતના આજે પણ વિદ્યમાન છે. આ બધા રાક્ષસો આપણા જ વચ્ચે આજે પણ વિદ્યમાન છે. સુંદર સ્ત્રી બનીને આવી, કોઈ કે આ લક્ષ્મીજી છે, કોઈ કે આ સ્વર્ગની અપ્સરા છે, કોઈ કે આ બહુ સુંદર સ્ત્રી છે. હજારો ભગવાનના દર્શન કરવા આવે છે, હજારો જાય છે, पलना में भगवान झूली रहा है. अने जब पूतना आती है तब भगवान ऐसी लीला करते हैं कि सब लोग चले जाते हैं. यशोदाजी आ सुंदरी ने जोईने विचार करे छे, आ कदाच कोईक देवी आव्या लागे छे, एमने आपणे एकांत आपवो जोईए. यशोदाजी जता रहे छे, रोहिणी जी जता रहे छे. एकांत, ईश्वर जब इच्छा करते हैं तो हमें एकांत की प्राप्ति हो जाती है. हमारे सब प्रतिबंधन वो दूर हो जाते हैं. और जब ईश्वर की इच्छा नहीं होती है तो आप कितना भी अच्छा करना कुछ चाहो, ईश्वर कोई न कोई ऐसा बीच में प्रतिबंध डाल देंगे कि आप कर नहीं पाओगे. અને ઘણીવાર પ્રતિબંધો હોય એને ભગવાન દૂર કરી નાખે છે. એટલે હું ઘણી બધી વાર લોકોને કહેતો હોઉં છું કે તમારા ઘરે કદાચ તમારા પતિ અનુકૂળ ના હોય, કે પત્ની અનુકૂળ ના હોય, કે દીકરા દીકરી કદાચ ભગવત કાર્યમાં કે સેવામાં અનુકૂળ ના હોય, તો ચિંતા નહીં કરવાની. ઈશ્વર ઈચ્છા કરશે, એ બુદ્ધિ ફેરવશે. અને પ્રયાસ કરતા રહેવું, પણ સેવાના માટે થઈને ઘરમાં ઝઘડા નહીં કરવા. કાલ ઉઠીને પછી તમે એમ વિચાર કરો કે આ મને સેવા નથી કરવા દેતા ને એટલે હું ઝઘડું ના. એને પણ ઈશ્વર ઈચ્છા માનીને સ્વીકારી લો. અભી શાયદ ઠાकुर की इच्छा नहीं है कि आप सेवा करो, लेकिन झगड़ो मत. આપણી સેવા એ કોઈના સાથે ઝઘડો કરાવે? આપણી સેવા એ કોઈના સાથે છૂટાછેડા કરાવે? આપણી સેવા એ કોઈના સાથે મનમુટાવ કરાવે? આવી સેવા મહાપ્રભુજીને ક્યારે પણ માન્ય નથી. અગર ઘરમાં અનુકૂળતા હોય તો સેવા કરો, નહીં તો આપણા ત્યાં બીજા પણ સાધનો છે. જપનું સાધન છે, કથાનું સાધન છે, કીર્તનનું સાધન છે, સાધન માનસીનું સાધન છે. તો ભગવાન કૃપા કરશે તો બધા પ્રતિબંધો એ દૂર થઈ જશે. પૂતના બાલકૃષ્ણલાલજીને લે છે હાથમાં અને ઝેર લગાડીને આવી હોય છે અને સ્તનપાન કરાવે છે. જ્યારે બાલકૃષ્ણલાલજી ને સૌથી પહેલા પૂતનાએ દ્રષ્ટિ આપી, ત્યારે શ્યામ સુંદરે આંખ બંધ કરી લીધી. ટીકાકારો સુંદર સુંદર અર્થો કરે છે, કેમ ભગવાને આંખ બંધ કરી. એક ટીકાકારે કીધું ભગવાને આંખ એટલે બંધ કરી કે ભગવાન વિચાર કરી રહ્યા છે કે આ ઝેર લગાડીને આવી છે, એમાં તો માસ્ટરી ઝેર પીવામાં શિવજીની છે. તો કોઈક કે છે શિવજી કા ધ્યાન કર રહે, શિવજી आओ ये पी जाओ, इसमें तो तुम मास्टर हो, हम तो मक्खन खाने में मास्टर है, तुम जहर पीने में मास्टर है. કોઈ ટીકાકાર કહે છે કે ભગવાને આંખો બંધ એટલે કરી કે ભગવાનની આંખોમાં જ્ઞાન છે અને ભગવાન જો દ્રષ્ટિ આપી દે પૂતનાને તો એને જ્ઞાન થઈ જાય અને પછી જે લીલા કરવાની છે થઈ ન શકે. એક ટીકાકારે કીધું કે ભગવાન આંખ બંધ એટલે કરી રહ્યા છે કે ભગવાન વિચારી રહ્યા છે કે આ પૂતનાને મારે કઈ મુક્તિ આપવી છે. એ કામ તો વહી કરને આઈએ જો માँ કરતી है, इसको मैं कौन सी मुक्ति दूं.
વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કીધું કે આંખ એટલે બંધ કરી ભગવાને કે પૂતનાએ ભગવાનના વહેમમાં અનેક બાળકોને મારી કાઢ્યા છે, અને એ અનેક બાળકોને ભગવાનના વહેમમાં જે પૂતના મારીને એના પ્રાણોને ચૂસીને બેઠી છે, એ બાળકોનો ઉદ્ધાર કરવા માટેનો ભગવાન વિચાર કરી રહ્યા છે કે આ પૂતનાના પ્રાણ ચૂસીને એ બધા જ મારા નિજ બાળકોનો હું ઉદ્ધાર કરી નાખું. જુદા જુદા ટીકાકારો વિદ્વાનોએ જુદા જુદા રીતે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે. બલિરાજાના ત્યાં ભગવાન જ્યારે વામન બનીને પધાર્યા અને એ વખતે બલિરાજાની દીકરી રત્નમાલા ભગવાનને જુએ છે તો એના મનમાં માતૃભાવ જાગે છે. એ વિચાર કરે છે કે કાશ મેં ઇસ બાલક કી માँ હોતી. અને વામન ભગવાને મનોમન એને તથાસ્તુ કહી દીધું કે કૃષ્ણ અવતારમાં તને પૂતના બનાવીશું અને તું ઝેર લગાડીને આવજે મારા પાસે લીલા કરવા માટે, અને તને એક ક્ષણિક માતૃ સુખ પ્રદાન કરીશું. કેવી ભગવાનની ગોઠવણ હોય છે, ક્યાં ને ક્યાં ગોઠવી દેતા હોય છે. એના મનોરથે પૂરા થઈ જાય, ભગવાનની લીલા પણ થઈ જાય, કંસનું કામ પણ થઈ જાય અને અસુરનું નાશ પણ થઈ જાય. એક પંથ દો કાચ. અને ભગવાન એ પૂતનાના પ્રાણોને ચૂસવા લાગ્યા. જેમ જેમ ભગવાન એના પ્રાણ ચૂસતા ગયા, પૂતનાને હવે રિયલાઇઝ થવા લાગ્યું, એને કષ્ટ થવા લાગ્યું. पूतना विचार करवा लगी मेरा जहर इतना स्ट्रांग होता है कि केवल एक जीवा पे लग जाए तो भी बालक मर जाता है, ये कैसा बालक है, मरता नहीं है. અને ધીરે ધીરે કરતા એના પ્રાણો ચૂસાવા લાગ્યા. અને જ્યારે કોઈ વેશ બદલીને આવતું હોય અને એના પ્રાણ ચૂસાવા લાગે તે વખતે એના ઓરિજિનલ વેશમાં આવી જાય. પૂતના એ રાક્ષસી વેશમાં આવી ગઈ અને એના પ્રાણ ચૂસાતા ચૂસાતા જે એને કષ્ટનો અનુભવ થવા લાગ્યો. છોડ 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 છોડ. लाला जी हंसता हंसता के छे हम एक बार जिसको पकड़ते हैं फिर कभी भी किसी को छोड़ते नहीं है. प्राण चूसी लीधा भगवाने. पूतना धड़ाम કરીને નીચે પડી અને બાલકૃષ્ણલાલજી એ પૂતનાના વક્ષસ્થળ ઉપર કિલોલ કરી રહ્યા છે. અનેક ઝાડોને પાડતી પડી. બધા લોકો ભેગા થઈ ગયા. અરે ये भयंकर राक्षसी वेश बदल के आ गई. આજના જમાનામાં ટેકનોલોજીની અમુક રામાયણ છે ને એ જમાનામાં આ બધી રામાયણો હતી. ત્યારે કોઈ વેશ બદલીને આવી જાય ખબર જ ના પડે. અને આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ઘણા તમારા પાસવર્ડ હેક કરી નાખે ને તમારા ઈમેલમાં ઘૂસી જાય ને તમારા મોબાઈલમાં ઘૂસી જાય ને તમારા આમાં ઘૂસી જાય ને આ બધા રાક્ષસો આ જમાનામાં છે. હેકર્સ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ રાક્ષસ વી સી. આજના જમાનામાં આવા બધા છે, એ જમાનામાં આ બધાનું કઈ આ તો ખબર જ ના પડે કોણ ક્યારે વેશ બદલીને આવી જાય. એવી શક્તિઓ હતી લોકો પાસે. રાવણે વેશ બદલીને આવ્યો અને કેવું થાય હે, આ તો કોઈ પતિ બનીને આવી જાય ને કોઈ પત્ની બનીને આવી જાય ને ખબર જ ના પડે, કોઈ બીજું જ હોય. પૂતના તો ભગવાને ઉદ્ધાર કર્યો. યશોદાજીએ બાલકૃષ્ણલાલજીને પોતાના ગોદમાં લીધા, સ્નાન કરાવ્યા, ગૌમૂત્ર છાટ્યું, ગાયના પૂંછડાને ગોળ 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 ફેરવ્યું, પૂતના કવચનું પાઠ કર્યું. પ્રભુ આપના બધા અંગોની ભગવાન રક્ષા કરે. ભગવાન કે મેરે નામ સે મેરી રક્ષા. વાચિક નિરોધ એ સિદ્ધ થયો. પૂતના લીલાના માધ્યમથી દરેકના વચનોમાં કૃષ્ણ 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 થઈ. અને એટલે જ આ વાચિક નિરોધને સિદ્ધ કરવા અને આ બધા અધ્યાસોમાંથી વ્રજજનોને મુક્ત કરવા માટે ભગવાને આ પૂતનાનું વધ કર્યું. ભગવાને પૂતનાને મુક્તિ પ્રદાન કરી છે. ભગવાન કહેતે हैं भाई देव हो या असुर हो, भक्त हो या राक्षस हो, ये सबको बनाने वाला तो मैं ही हूं. પ્રોડ્યુસર કોઈ ફિલ્મ બનાવે તો હીરોને પેમેન્ટ આપવું પડે ને વિલનને પેમેન્ટ આપવું પડે. એટલે અસુરોને પણ ભગવાન પેમેન્ટ તો આપવું જ પડે. એટલે મુક્તિ આપી દે છે, જાઓ તમને બનાવ્યા તો મેં જ છે. અને ભક્તોને ભક્તિ આપી દે છે. હીરોના પૈસા હંમેશા વધારે હોય. ભક્તોને ભક્તિ પ્રદાન કરે છે, અસુરોને મુક્તિ પ્રદાન કરે છે.
બાલકૃષ્ણલાલજી નાનપણથી જ આ બધા રમકડાઓથી રમે છે. કંસ મામા છે ને, એ ગિફ્ટો મોકલ્યા કરે છે. પહેલા પૂતનાની ઢીંગલી મોકલી, ભગવાન બહુ રમ્યા. પછી તૃણાવર્ત હેલિકોપ્ટર, ભગવાન કે આવો તુજસે ભી કુછ ખેલ લેતે, એનાથી ભગવાન રમ્યા. આ બધા ઢીંગલીઓ રમકડાઓ કંસ મોકલ્યા કરે છે. ને ભગવાન, આ તો બધા લાઈવ રમકડાઓ છે, જાત જાતના રાક્ષસો છે. આજકાલ તો પેલા ખાલી શોપીસના ડેવિલ્સથી લોકો રમતા હોય, નાના બાળકો. આ તો રિયલ રાક્ષસો સાથે ભગવાન રમે છે. અને આ જ ભગવાન કૃષ્ણ એ સુપર હીરો છે. આ નાના બાળકો ફિક્શિયસ હીરો સુપરમેનને બનાવી લેતા હોય છે, જેનું અસ્તિત્વ નથી આ જગતમાં. ધેર ઇઝ નો સુપરમેન. સુપર ગોડ ઇઝ ભગવાન કૃષ્ણ, કે જે આટલા અસુરોનો નાશ કરે છે, એ સૌથી શક્તિશાળી છે. ભગવાને શકટભંજન લીલા કરી, બળદગાડાના નીચે પડખું ફેરવ્યું ભગવાને. એમાં ઉત્સવ. પૈસાવાળાઓ હોય ને, એ લોકો કંઈક નાની ઇવેન્ટ થાય તો તરત પાર્ટી 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 પાર્ટી, લેટ્સ પાર્ટી. તો બહુ પૈસાવાળા લોકો હોય, નાના કંઈક આવી ઇન્સિડન્ટ થાય તો પાર્ટી. એક વ્યક્તિનું બહુ જ મોટું એક્સિડન્ટ થયું અને બહુ જ મોંઘી ફરારી હતી, એ આમ કચ્ચડ ઘાણ થઈ ગઈ આખી ફરારી. તો એને પાર્ટી કરી. બધાએ પૂછ્યું કેમ આ પાર્ટી? કે બહુ મોટું મારું એક્સિડન્ટ થયું, ખબર છે, મારી આખી ફેરારી નાશ પામી ગઈ, એની મેં આ પાર્ટી રાખી છે. કે એમાં હું પાર્ટી રાખવાની? એ કે ના, હું બચી ગયો, હું બચ્યો એની પાર્ટી છે. એક્સિડન્ટ થયું પણ મને કશું નથી થયું, ઉસકી પાર્ટી. તો લૌકિકમાં આ લોકો પાર્ટી કર્યા કરે, અને અલૌકિકમાં આપણા નંદરાયજીની યશોદાજી જ્યારે ઠાકોરજી કંઈ પણ નાનું પડખું ફરે તો એ ઉત્સવ. પડખું ફરે એ પણ એક મોટી વાત છે. અને એટલે જ ઉત્સવ થાય એટલે સ્વાભાવિક છે બધાને બોલાવવામાં આવે, ઇન્વાઇટ કરવામાં આવે, અને બધાની આગતા સ્વાગતામાં સમય ખૂબ જાય. જ્યારે તમે કોઈને ઇન્વાઇટ કરો ને, એટલે પછી તમને ખૂબ એની ચિંતા થાય, વ્યાધિ થાય. બરાબર સચવાશે નહીં સચવાય, એમને સારું લાગ્યું નહીં લાગ્યું, ગમ્યું નહીં ગમ્યું, હેરાન નથી થયા ને, કંઈ તકલીફ નથી પડી ને, આ બધા જ વિચારો આપણામાં આવી જાય, સ્વાભાવિક છે. એટલે ઉત્સવમાં પછી યશોદાજી આ બધા કેમ છો શું છોમાં થોડાક બિઝી થઈ જાય. એકવાર કોઈકના ત્યાં લગ્ન હતા અને બધાને આમંત્રિત કર્યા, પણ પછી બેને વિચાર કર્યો કે આપણા ત્યાં લગ્નમાં ઠાકોરજીની સેવા કોણ કરે? કેમ કે આપણે બહુ જ બિઝી હોઈશું, બહુ જ બધા લોકો આવશે. એટલે એમને પછી એમના ઠાકોરજીને કોઈકના ત્યાં પધરાઈ દીધા. તો ઠાકોરજી મનમાં વિચાર કરે, અલા ભલી, તું આખા ગામને બોલાવે, વળી પાછા તારા લગ્નમાં ગણેશજીનું સ્થાપન કરે, કુલદેવતાનું સ્થાપન કરે, આ બધા દેવી દેવતા ઇન્વાઇટેડ, અને હું જ ઘરના બહાર. પછી ઠાકોરજીએ શકટભંજન લીલા કરવી જ પડે. તો જ્યારે સંસારના અંદર અતિશય આસક્ત બનીને આપણે ભગવાનને ક્યાંક ભૂલી જઈએ છીએ, શકટભંજન લીલા કરવા પાછળનું મુખ્ય પ્રાધાન્ય, ભલે if God is not the only priority in your life, but at least make God one of your priority. That is very important. ભલે it's not the only priority, but one of the priority. અને વન ઓફ ધ પ્રાયોરિટીમાં પણ જો ગોડ આપણા ત્યાં ન આવે, અને એટલે જ જ્યારે વ્યક્તિ ભૂલી જાય છે ભગવાનને, તો ભગવાન શકટભંજન લીલા કરે છે. યશોદાજી બળદગાડાના નીચે ઠાકોરજીને પધરાવીને આગતા સ્વાગતામાં ભૂલી ગયા. ઠાકોરજી અહીંયા રુદન કર્યા કરે, કોઈ એમનો અવાજ ન સાંભળે. બહુ જ બધાની ભીડમાં ઠાકોરજી કે આ ખોટું કહેવાય. એક तुम तुम्हारे बालक को भूल गई और एक तुम भगवान को भूल गई. मैं बालक भी हूं और भगवान भी हूं, दोनों. અહીંયા ભગવાન એક સિદ્ધાંત આપે છે કે માતા પિતાએ પોતાના બાળકને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ અને પોતાના જીવનમાં ભગવાનને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. તમારા ત્યાં બાળક થાય એટલે તમારે 5 વર્ષ એની પરવરિશમાં આપવા જ જોઈએ. 5 વર્ષ ભોગ જે માતા પિતા પોતાના બાળકોમાં આપે છે, એ બાળકો ખૂબ સંસ્કારી થાય. પણ પછી તમારા કરિયરમાં, જોબમાં, બિઝનેસમાં અને એમાં પછી માતાઓ અગર બિઝી થઈ જાય, અને આજકાલની માતાઓ એમાં જ બિઝી થઈ રહી છે,
ઘણીવાર મજબૂરી પણ હોય છે, હું કોઈના પર એવો આક્ષેપ ન લગાડી શકું. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, હસબન્ડ વાઈફ બંને હવે જોબ કરવી જ પડતી હોય છે. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ ઇફ દેટ ઇઝ અ નીડ. બટ ઇફ દેર ઇઝ અ સ્પેસ, અને જો અનુકૂળતા હોય અને અવકાશ હોય, વ્યવસ્થા હોય, તો ચોક્કસ તમારે તમારા બાળકોમાં શરૂઆતના 5 કે 7 વર્ષનો ભોગ એ માતાએ આપવો જ પડે. અને એટલે જ પ્રાચીન સમયમાં એ માતા પિતાનો ભોગ હતો પોતાના બાળકોને સંસ્કાર આપવા માટે. અને હવે તો મનોવિજ્ઞાન આ વસ્તુને પ્રૂવ કરે છે કે નાનપણમાં જે માતા પિતાનું ટચ અધિકાંશ માત્રામાં બાળકોને પ્રાપ્ત નથી થયું બીકોઝ ઓફ ધ બિઝનેસ ઓફ ધ પેરેન્ટ્સ, એન્ડ ઇફ ધેટ ટચ ઇઝ લેકિંગ, તો એ મોટા થઈને એ જ બાળકોને એ ટચની બહુ જરૂરિયાત લાગતી હોય છે, અને એવા લોકો વધારે લોનલી ફીલ કરે છે. આ લોનલીનેસનું આ પણ એક મોટું કારણ છે, બીકોઝ દે હેવ નોટ ગોટ અ પ્રોપર ટચ ફ્રોમ ધેર પેરેન્ટ્સ when they were a kid. અને એટલે ભગવાન અહીંયા એવી માતાઓને પણ ખાસ શિક્ષણ આપી રહ્યા છે કે તમારે તમારા બાળકને પણ પરવરિશ પ્રોપર કરવી જોઈએ, સંસ્કાર આપવા જોઈએ, એમના પર ધ્યાન આપજો. કારણ કે જે માં સંસ્કાર આપી શકે છે એ પિતા નથી આપી શકવાના. માં એ બાળકની સૌથી પહેલી ગુરુ છે. અને એટલે જ માં દ્વારા જે પરવરિશ થશે, તો અહીંયા બાળકને ભૂલી ગયા યશોદાજી, ભગવાનને પણ ભૂલી ગયા. લાત માર્યું, આખું શકટ ઢોળાયું બધું, પછી દોડતા દોડતા બધા આવ્યા. એમ ભગવાન પણ ઘણીવાર આ સંસારમાં આ શકટનું ભંજન કરતા હોય છે. ક્યાંક સંસારમાં ખલેલ પાડીને આપણને રિયલાઇઝ કરતા હોય છે કે આ સંસારમાં तुम भगवान को भूल गए हो, तो उसका रियलाइजेशन कराने के लिए ऐसी लीला भी आवश्यक होती. ભગવાને શકટ ભંજન લીલા કરી. થોડાક રીંગણ લીલા કરવા લાગ્યા, ઘૂંટણ પર ચાલવા લાગ્યા, અને પછી ગાયનું પૂંછડું પકડીને ઊભા થયા. ફર્સ્ટ ટાઈમ ભગવાન ઊભા પણ કેવી રીતે થાય છે? ગાયનું પૂંછડું પકડીને, आंगड़ी पकड़ीने नहीं, पूछो. जिनके खड़े होने में और जिनके चलने में भी गाय पहले निमित्त बनी, और वही गाय को चराने का काम भगवान ने बड़े होकर किया. जिनके चलने में गाय निमित्त बनी, उसको ही भगवान ने चराया.